સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કાલાણા ગામ ખાતે પથ્થરમારાની ઘટના બની હતી. ઘટનાની શરૂઆત બે બાઇક સવાર વચ્ચે થયેલા ઝઘડાથી થઈ હતી, જે બાદમાં મામલો વધતા બે જૂથો વચ્ચે પરસ્પર પથ્થરમારો થયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમો 5 મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી હતી અને સમયસર તથા અસરકારક કાર્યવાહી કરીને પરિસ્થિતિને તરત કાબૂમાં લીધી હતી. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંત અને નિયંત્રણ હેઠળ છે. બંને જૂથો સામે ફિર નોંધવામાં આવી છે, તેમજ કુલ 42 વ્યક્તિઓને અટકાયતમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની ભૂમિકાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે એસપી અમદાવાદ રૂરલ, આસલાલી, સાણંદ તેમજ અને સાણંદ જીઆઈડીસી પોલીસની ટીમો હાજર છે અને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંત છે. બંને જૂથોમાંથી કોઈને પણ ગંભીર ઈજા થયેલ નથી, તેમજ જાનહાનિ કે મોટા પ્રમાણમાં સંપત્તિ નુકસાન થયાની કોઈ નોંધ નથી. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પુનરાવર્તન ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. આગળની તપાસ ચાલુ છે. સાણંદ તાલુકાના કલાણા ગામે જૂથ અથડામણ. ઠાકોર અને મુસ્લિમ સમાજ વચ્ચે થયો પથ્થરમારો. અગાઉની ઘટનાને લઈ ફરી મામલો ગરમાયો. કાયદો અને વ્યવસ્થાની સાથે મામલો ગરમ થતા જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે કડક કાર્યવાહી કરી અમુક લોકોની અટકાયત કરી. ગામમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ લથડતા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. કરંટ ટોપિક સરફરાઝ શેખ, અમદાવાદ. સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે. એ ગામમાં 4 યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા. બીજા જૂથવાળાને કીધું તું મારે સામે કેમ જોવે છે. આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો. ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો. એને આધારે જો સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે. હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું. એને અમારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે. અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે. ગામમાં ખરેખર શાંતિ છે. એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે. એની પૂછપરછ અત્યારે ચાલુ છે. જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે. કારણ શું છે કે છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે બંદૂક છે, આ સામે નાની મોટી તકરાર થતી? એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે. ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર, બીજા રીતે વધારે ફેમસ છે. આ રીતને લઈને જો એ બંને વચ્ચે મંદુક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય એને સોલ્વ કરવા માટે પોલીસ તમામ રીતે પગલાં લેશે. સાહેબ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી? બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જે ગુનો દાખલ છે, રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે અને અત્યારે અમારી ત્યાં એક ઘરમાં જઈને જે કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા એક પણને પણ છોડવામાં આવશે નહીં અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જો ફરિયાદ દાખલ થઈ ગઈ છે. અત્યારના પ્રયાસની કોશિશની ફરિયાદ કરી અને ઉલ્લેખ કે સામાન્ય ઈજા સામાન્ય. સાહેબ, આમાં શરૂઆત વિરુદ્ધ ફરિયાદ અંદાજે કેટલા લોકોનો બંને પક્ષે સામે? બંને બાજુ લગભગ 30 થી 35 નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સામેલ એને પણ જે ગુનામાં લેવામાં આવશે. સર, વિડીયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એકબીજાને દેખાઈ રહ્યા છે, તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે? કઈ રીતે કરીશું? એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવે છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે. એમાંથી ઘણા બધાને ઉપાડી પણ લીધા છે અને બાકી જે બચેલા છે એને પણ ઉપાડી લેવામાં આવશે. આમાં સર મહિલાઓ છે અત્યારે પકડાયેલા કે ફરાર હોય? એમાં મહિલાઓમાં અત્યારે ખાલી અમે મહિલાઓથી અમે પૂછપરછ કરીએ છીએ અને એમાં જે આરોપી રીતે છે બધા પુરુષ છે અને એની અત્યારે શોધખોળ ચાલુ છે.